નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સમાજ સુરક્ષા ખાતા દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જૂનાગઢ ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। જગ્યાઓનું નામ જોઈએ તો કાઉન્સલર, પ્રોબેશનરી ઓફિસર, સ્ટોરકીપર કમ એકાઉન્ટન્ટ, પીટીઆઈ ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચરની જગ્યાઓ ઉપર ભરતી કરવાની થાય છે। તો આ વિડીયોની અંદર આપણે આ જગ્યા ઉપર અરજી કેવી રીતના કરવાની છે, શૈક્ષણિક લાયકાત શું છે, વય મર્યાદા કેટલી રહેશે, પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળવા પાત્ર થશે તેની વિસ્તૃત માહિતી અહીં મેળવીએ। વોક ઇન ઇન્ટરવ્યુ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના નિયામક સમાજ સુરક્ષા ખાતું સંચાલિત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જૂનાગઢમાં તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે। તો આ ભરતીની અંદર વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી કરવામાં આવશે। આ ટેબલની અંદર આપણને જગ્યાનું નામ, વેતન અને જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા, 11/5/2026ની સ્થિતિએ કેટલી હોવી જોઈએ તેની માહિતી આપવામાં આવી છે। તે આપણે ક્રમ બાય ક્રમ જોઈએ। ક્રમ 1ની અંદર જગ્યા છે મિત્રો કાઉન્સલર। અહીં પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ 23,170 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, સાયકોલોજી, પબ્લિક હેલ્થ, કાઉન્સેલિંગ ફોર રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી અથવા પીજી ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ એન્ડ કોમ્યુનિકેશન, એટલીસ્ટ 1 year ઓફ વર્કિંગ એક્સપિરિયન્સ વિથ ધ ગવર્મેન્ટ અથવા એનજીઓ, પ્રેફરલી ઇન ધ ફિલ્ડ ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ। આપવામાં આવેલી લાયકાત ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ અને કોમ્પ્યુટરનું પણ ઉમેદવારને જ્ઞાન હોવું જરૂરી છે। આ જગ્યા પર અરજી કરવા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 21થી 40 વર્ષ સુધીની વય ધરાવતા હોવા જોઈએ। નંબર 2ની અંદર જગ્યા છે પ્રોબેશન ઓફિસર, ચાઇલ્ડ વેલફેર ઓફિસર અથવા કેસ વર્કર ઓફિસર। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 23,170 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે। અહીં પણ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર સોશિયલ સાયન્સ, સોશિયલ વર્ક, સોશિયોલોજીમાં BA કરેલું હોવું જોઈએ અને LLBનો કોર્સ પણ સાથે કરેલો હોવો જોઈએ। આ ઉપરાંત ઉમેદવારને કમ્પ્યુટરનું જ્ઞાન હોવું પણ અહીં જરૂરી છે। ની વાત કરીએ તો ઉમેદવાર 21થી 40 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા હોવા જોઈએ। નંબર 3ની અંદર જગ્યાનું નામ છે સ્ટોરકીપર કમ એકાઉન્ટન્ટની આ જગ્યા છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 18,536 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન કોમર્સ મેથેમેટિક્સ ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ તેમજ કમ્પ્યુટર સ્કિલ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની વય મર્યાદા જોઈએ તો ઉમેદવાર 18થી 40 વર્ષની વય ધરાવતા હોવા જોઈએ। ક્રમ નંબર 4ની અંદર જગ્યાનું નામ છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ 12,318 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર DPED એટલે કે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન, CPED, BPED કરેલું હોવું જોઈએ। એટલીસ્ટ 1 વર્ષનો અહીં આ વિભાગનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ।
આ જગ્યા ઉપર પસંદગી પામવા માટે ઉમેદવારોની વય 21થી 40 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. આ જગ્યાઓના વોક-ઇન ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવા માટેની મહત્વની નોંધ કે સૂચના આ પેરેગ્રાફમાં આપવામાં આવી છે તે આપણે જોઈએ તો ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 11/5/2026ના રોજ પોતાની લેખિત અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, જન્મનો આધાર પુરાવાની અસલ તથા એક નકલ સાથે 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ઉમેદવારોએ સ્વખર્ચે સવારે 9 કલાકે નીચે આપેલા સ્થળે, સમયે અને તારીખે હાજર રહેવાનું રહેશે. રજિસ્ટ્રેશનનો સમય સવારે 9થી 10 કલાકનો રહેશે. સવારે 10 કલાક વાગ્યા બાદ આવનાર ઉમેદવારોને પ્રવેશ પાત્ર ગણવામાં આવશે નહીં. અનુભવ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો માન્ય રહેશે. ઉપરોક્ત જગ્યાઓની ભરતી અંગેનો તમામ આખરી નિર્ણય જિલ્લા પસંદગી સમિતિ જૂનાગઢનો રહેશે. હવે મિત્રો અહીં રૂબરૂ મુલાકાતનું સ્થળ, સમય અને તારીખ આપવામાં આવી છે તે આપણે અહીં જોઈએ તો તારીખ 11/5/2026 સવારે 9 કલાકે અહીં આપવામાં આવેલા સરનામે ઉમેદવારોએ માગ્યા મુજબના ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાનું રહેશે. સરનામું જોઈએ તો જિલ્લા બાળ સુરક્ષા એકમ, પંકજ બંગલો, PWD ક્વાર્ટર, ચર્ચની સામે, જૂનાગઢ ખાતે આ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તો મિત્રો અહીં આપેલી જગ્યાઓને અનુરૂપ જો તમે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ તેમજ નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખે, સમયે અને સ્થળે તમારે વોક-ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે. શક્તિ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જૂનાગઢ ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે અને વોક-ઇન ઇન્ટરવ્યૂમાં કઈ તારીખે હાજર રહેવાનું છે તેની માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.